મહારાષ્ટ્ર બાદ સૌથી વધારે ગણેશ ઉત્સવ વડોદરા ખાતે જોવા મળે છે। તમામ લોકો ગણેશ ઉત્સવ ઉત્સાહભેર ઉજવણી કરે છે। માટીની તેમજ ભવ્ય ડેકોરેશન સાથે ગણેશ મંડળો તેમજ ઘરોમાં સ્થાપના કરવામાં આવે છે। ત્યારે વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા ખંડાગલે પરિવાર છેલ્લા 60 વર્ષથી પોતાના ઘરે શ્રીજીની સ્થાપના કરતો આવ્યું છે। તેમના પરિવારના એક જ પ્રકારના શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। તેમનો પરિવાર ગુજરાત, મુંબઈ અને લંડન ખાતે નિવાસ કરે છે અને તમામના નિવાસ સ્થાને એક જ પ્રકારની મૂર્તિ સ્થાપના કરવામાં આવે છે। 10 દિવસથી આ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને આ 10માં અન્નકૂટ, સત્યનારાયણ તથા કીર્તન ભજન જેવા અનેકો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। 10 દિવસના આતિથ્ય માંડ્યા બાદ તેમના શ્રીજીનું વિસર્જન ઇકો ફ્રેન્ડલી પદ્ધતિ અથવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવ ખાતે કરવામાં આવશે। આ વખતે પરિવાર દ્વારા પોતાના બાળકોના ઉત્સાહને જોઈને શ્રીજીની માટીની પ્રતિમાની હાઇટ વધારવામાં આવી છે। અમે છેલ્લા 60 વર્ષથી અમારી પરંપરા મુજબ અમે ગણપતિની સ્થાપના કરીએ છીએ અને અમારા કુટુંબના સર્વે લોકો 10 દિવસ ભેગા થઈને ગણપતિજીની આરતી, પૂજા અર્ચના કરીએ છીએ અને ભગવાનની પાસે પ્રાર્થના કરીએ છીએ કે સુખ, સમૃદ્ધિ, શાંતિ આપે। પ્લસ દરેક અમારી સોસાયટીના લોકો આવે છે, દર્શન કરે છે, એને લાભ લે છે અને અમારી પરંપરા મુજબ 10 દિવસમાં અમે સત્યનારાયણની મહાપૂજાનું આયોજન કરીએ છીએ। એ જ દિવસે અમે ગણપતિજીની મહાઆરતી કરીએ છીએ બધા ભેગા થઈને, ફેમિલીના લોકો, અને ગણપતિ દાદાની પાસે પ્રાર્થના એવી કરીએ છીએ કે સુખ, સમૃદ્ધિ, શાંતિ થાય અને લોકોને પણ એક લાભ મળે ગણપતિ દર્શન માટે। આવો, દર્શન લો અને વડોદરાની પણ સુખ સમૃદ્ધિ માટે અમે આ વર્ષે ભગવાનને વિશેષ પ્રાર્થના કરીએ છીએ કે વડોદરા પર આવેલી આ આપદામાં લોકોને તકલીફ ના થાય અને સારી રીતે બધું પાર પડી જાય। ભગવાન પાસે અમારી એ પ્રાર્થના છે। કેવા પ્રકારનો પ્રસાદનો નૈવેદ્ય ચડાવવાનો? અમારે રોજે અલગ અલગ પ્રકારના પ્રસાદ હોય છે, ડ્રાય ફ્રૂટ્સ હોય છે, ફળાદી હોય છે અને વિશેષમાં કે જ્યારે ગણપતિ દાદાની મહાપૂજા હોય છે, સત્યનારાયણની મહાકથા હોય છે, એ દિવસે અમે લોકો અન્નકૂટનો પ્રસાદનું એ કરીએ છીએ અને અમારી યથાશક્તિ પ્રમાણે અમે જેટલા અમારા મિત્ર મંડળી વર્ગ, અમારા ફેમિલીના લોકોને જમણવારનો પણ કાર્યક્રમ રાખીએ છીએ। વિસર્જન કેવી રીતે? વિસર્જન અમે ઇકો ફ્રેન્ડલી પ્લાનિંગ કરીએ છીએ, પણ આ વખતે શું છે કે અમારી ગણપતિ દાદાની જે મૂર્તિ છે એ તમે જોશો કે દર વર્ષ કરતાં થોડીક મોટી છે। અમારા છોકરાઓની ઈચ્છા હતી કે આ વખતે થોડું મોટું કરીએ એટલે અમે આ મોટા ગણપતિનું આયોજન કર્યું છે। એટલે જોઈએ, આ કોર્પોરેશન દ્વારા જે તળાવોની આયોજન હશે તો અમે ત્યાં લઈ જઈશું અને અમારે જે નદીઓના પાણીથી પહેલાં અમે ઘરે જ એ કરીએ છીએ, એ પછી અમે વિસર્જન માટે લઈ જઈશું।